પણ હું આવી એક ઉમનીથી બહુ વાપો છું અને આ ભાઈ નો હથવારો તોડવા એ ભાઈ એકલો પડી તો પેલા તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ. અને આજે જ્યાં અમે રોકાણા હતા ત્યાંથી અયોધ્યા લગભગ 15 કિલોમીટર જેવું છે અને અત્યારે અમારું સામાન ને બધું મસ્ત પેક થઈ ગયું છે. ને આ કિશુભાઈ અમારે આજ તો ખબર નહીં કેમ આટલા બધા ખુશ છે. તમે માનશો નહીં, આજે લગભગ કાલે પાણી મને ક્યાંય જડ્યો નતો ને, આજે 4 બોટલ ભેગી લીધી 20 વાળી, પાછી ફૂલ પાણી ની ભરી લીધી. કેમ કે વચ્ચે વાંધો ના આવે, માંગવા ના જવું જોઈએ. વચ્ચે વચ્ચે ગમે ત્યાં ઉભા રહી ને તો પાણી વાળા બહુ કંટાળા થાય. મતલબ અમુક અમુક જગ્યાએ માંગવા ના કરતા 4-5 બોટલ પાણી ભેગી રાખી લેવાની એટલે મજા આવે. બે પડી આગળ, બે પાછળ ખાલી અત્યારે અને 2 પાછળ રાખવાની બાકી, એક હાથમાં છે, બાકી નીકળી જશું. બાકી જો આ ભાઈ બધા ભેગા થયા છે, જો શું કેવાય કે દો હરિયા. અચ્છા સાત ये कौन सा गाँव है? ये पारंगपुरा, अच्छा अच्छा. और यहाँ युद्ध और धार्मिक स्थल कौन कौन से है जो हमें जाना चाहिए? और क्या बोलते हैं वो है. अच्छा वो तो अभी यहाँ पे कितने लोग बंदे योद्धा और ऐसे 22 किलोमीटर है. अच्छा तो वैष्णो देवी वो मंदिर है, वो वैष्णो देवी मंदिर अभी गए तो नहीं. अच्छा चलो कोई बात नहीं, आज यहाँ रुके थे बड़ी अच्छा लगा. चलो मिलते हैं कभी दूसरी बार. चलो भैया કેશુભાઈ અમારે થઈ ગયા છે ત્યાર મસ્ત મજાના. અને હવે અમે નીકળી જશું. શું કેવું કીધું? હજુ મોટું મોટું બરાબર પેક કરી લીધું છે. આ શું કે આપણા ફોન બેટરી છે નહીં એટલે ચાર્જિંગ કરી નાખીએ એટલે વાંધો ના આવે. બાકી તો મને ખબર જ છે, બાકી કોઈ દિવસ મજા નહીં આવે ને એટલી આ વ્લોગ માં જ મજા આવવાની. તમે જોતા રહેજો ખાલી વ્લોગ, કેમ કે આજે કઈક અલગ જ પ્લાનિંગ છે અને અલગ જ મજા મોજ મસ્તી કરવાની છે. આખી આજ પછી આપણે જ્યાં રોકાણા ત્યાંથી નીકળી ગયા. રસ્તાનું સીન બતાવ્યું જો અમે નીકળી ગયા એ બતાવવું જરૂરી છે. આજ તો અમે જવાના છીએ શ્રી રામની જે જન્મભૂમિ છે એ શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા. તો જો અયોધ્યા જવા માટે રસ્તો આપણને મળી ગયો છે અને જ્યાં જોઈએ ત્યાં રામ રામ રામના બધા જોરદાર મસ્ત ભજનો ને વાગતો હોય. અને પછી આપણે પહેલાં જવાનું છે સરયુ નદી. સરયુ નદી છે અહીંયા એક ઘાટ છે, ત્યાં આપણે સ્નાન કરવાનું છે. પહેલાં સરયુ નદીમાં સ્નાન કરીને પછી આપણે શ્રી રામના દર્શન કરવા જવાના છે. એટલે અમારો વ્લોગ આજનો વ્લોગ બહુ જોરદાર છે. શ્રી રામના દર્શન આપણે કરશું અને તમને દર્શન કરાવશું, એટલે જોતા રહેજો. પછી તો સ્નાન કરવા તો પહોંચી ગયા આપણે, પણ મને ઠંડુ પાણી બહુ લાગતું હતું. પણ કાંઈ વાંધો નહીં, આપણે આવ્યા છીએ તો હવે સ્નાન તો કરવું જ પડશે. અંદર હાલે ગયા ધીરે 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 અને ફટાફટ આપણે ડૂબકી મારવાનું ચાલુ કરી દઈશું. પહેલાં તો જોયું અંદર કેટલોક ઊંડું છે શું. આ બધા નાતા હતા કે ટેન્શન જેવું હતું નહીં. જો બધાએ ધમાધમ નાય છે. આપણે ફટાફટ 2-3 ડૂબકી મારી દીધી એટલે નવાઈ ગયું આપણું. બાકી વધારે અહીંયા કંઈ નાવાનું હોય નહીં, આટલું બહુ થઈ ગયું. એટલે તરત નાહીને આપણે પાછા બહાર નીકળી જઈશું. બહાર નીકળીને પછી આપણે સીધા મંદિર તરફ જ જવાનું છે, કેમ કે પછી બહુ ભીડ થઈ જશે તો એટલે ટાઈમ બહુ લાગશે. પહેલાં તો જો શ્રીરામના અહીંયા આપણે ભૂમિમાં આવ્યા હોય ને તો શ્રીરામનું માથે નામ લખાવું એક બહુ સારું કહેવાય. એમ બધા ત્યાં છે કે આટલી શ્રીરામની જન્મભૂમિ ઉપર આવ્યા છો તમે, આટલું કરતા જાઓ, તમને જે મજા આવે દાન પૂન કરતા રહેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. એ આટલી મહેનતથી બેઠા છે અહીંયા અને આટલી મહેનત તડકામાં બેઠા છે તો આપણે કાંઈ વાંધો નહીં, એ કરી લે. પણ જે કે તમારી મનની ઈચ્છા હોય આપી દેજો. આપણે જે મનની ઈચ્છા જે કંઈ આપણા કંઈ થોડા જાજા હોય એમાંથી 20-30-40 રૂપિયા જે હોય આપવું હોય આપી દેજો. એ આપણે આપી દીધા, મસ્ત મજાના માથામાં તિલક કરી લીધું અને આપણે સ્નાન કરીને થોડાક આગળની તરફ નીકળી ગયા. ત્યારે તમને બતાવી દઉં, જુઓ કેટલી પબ્લિક છે અને કેવું લોકેશન છે, જોઈ લો. નદી છે પણ એવું લાગે જાણે દરિયા કિનારે આપણે ફરીએ છીએ. બાકી અહીંયા બોટની તમારે સવારી કરવી હોય, અંદર જવું હોય આંટો મારવા, એ પણ હતું બધી સુવિધા. પણ આપણે અત્યારે ક્યાંય જવું નથી, આપણે તો સીધા રામના દર્શન જ કરવા જવાના છે. પહેલાં એક આપણે ટી શર્ટ લીધું હતું જે એ થોડુંક પેન્ટમાં મેચ નહોતું થતું એટલે પાછું એક બીજું લઈ લીધું. કેમ કે આ શ્રી રામનું ટી શર્ટ બહુ ગમ્યું આપણને, પહેરી લીધું. પછી તો આપણે જુઓ તમને અહીંયા બધું બતાવી જ દઉં.
અહીંયા આટલી પબ્લિક છે તો મંદિરે કેટલી પબ્લિક છે એ પણ જોવાનું ભૂલતા નહીં. પછી આપણે જ્યાં બાઇક પાર્ક કર્યું હતું એની બાજુમાં શું ચંપલ ને એવું બધું રાખવું પડે. તો એક દુકાનવાળા ભાઈ કે તમે અહીંયા રાખી દો બધું ને બાકી પ્રસાદ અહીંયાથી લઈ લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, પ્રસાદ તો લઈ લઈએ આપણે અહીંયાથી. એટલે પ્રસાદ લઈ લીધો ને પ્રસાદ લઈને આપણે લાઈનમાં ઊભા રહી ગયા. હવે તમે ખાલી ભીડ જુઓ કેટલી ભીડ છે. આમાં મારા ખ્યાલથી ટાઈમ બહુ લાગશે. આમાં અમને ટાઈમ કલાક 1.5 કલાક જેવું તો થઈ જ જશે. પછી તો અહીંયા જય શ્રીરામના નારા એટલા બધા ગુંજતા હતા બહુ જ. જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ નારા સાથે આપણે નારા બોલવાનું ચાલુ કર્યું ને આસ્તે આસ્તે આગળ વધવા માંડ્યા. પહેલાં તો હનુમાનજીના દર્શન કરીએ આપણે, એના પછી અંદર રામ મંદિર અંદર જવાનું છે આપણે. જય જય શ્રીરામ જય જય શ્રીરામ જય જય શ્રીરામ. અમે તો આમ લગાતાર જય શ્રી રામ બોલતા આવ્યા છે, પણ તમને પણ સંભળાવી દઉં કેવી કે જય શ્રી રામના જે ભક્તો એટલી શ્રદ્ધાથી બધાય જય શ્રી રામ બધા બોલે છે. એ આપણે બોલતા બોલતા પછી આગળ વધી ગયા અને દર્શન ત્યાં હનુમાનજીના કરી લીધા અને પછી જરાક આપણે આગળ આવ્યા. હવે જવાનું છે આપણે શ્રી રામના દર્શન કરવા માટે. પણ વચ્ચે તમને એક વસ્તુ બતાવું છું. શ્રીરામનો ને એમનો જે ઝૂલો, સીતાનો અને શ્રીરામનો એનો મસ્ત ઝૂલો છે. જો પહેલાં આપણે તો મંદિર તરફ જવાનો રસ્તો છે. અહીંયાથી મારા ખ્યાલથી 1.5 કિલોમીટર જેવું હતું હાલીને જવા માટેનું. એટલે જ્યાં બાઇક હતું પાછું ઉમાંથી લેવું એના કરતાં તમે હાલતા જ હાલે જઈએ. સીતારામનો મસ્ત ઝૂલો છે. પછી આપણે અહીંયા 2-4 ફોટાએ લઈ લીધા અને તમને બતાવી દીધા, દર્શન કરાવી લીધા. અને શરૂઆતમાં જ બાળરૂપ શ્રી રામનું જે મંદિર છે હું આપણે દર્શન કરવા ગયા. અને પછી તો આપણે એક પ્રસાદ હતો એ આપણે સાથે લઈને ફરી બધી જગ્યાએ જવું, આગળ જમા કરાવવા હતા. એના કરતાં આપણે ગૌ માતાને જોયા તો હાલો પહેલાં એમને જ પ્રસાદ આપણે આપી દઈએ. એટલે આપણે આનંદ, કેમ કે ખાલી ખોટો પ્રસાદ બગડે એના કરતાં તો ગાય માતાને ખવડાવી દઈ તો કંઈક આનંદ અલગ આવી જાય. તો આપણે જે પ્રસાદ હતો લીધો હતો એ આપણે થોડો પ્રસાદ લીધો અને લઈને પછી ગૌ માતાને પ્રસાદ ખવડાવી દીધો અને થોડીક વાર મજા કરી અને પછી વરે પાછા અમારે જવાનું છે. અહીંયાથી આગળ અમારે હજી થોડુંક તમને આગળ જ કહીશ હાલો ને અમારે શું કરવાનું છે. નક્કી તો પછી અત્યારથી કહી દઈશ તો તમને જોવાની મજા નહીં આવે. એટલે તમે વ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે આજે શું થવાનું છે. આજે થોડુંક પ્રોબ્લેમ આવવાની છે, થોડુંક મન નિરાશ થઈ જવાનું છે, નારાજ થઈ જવાના છે. કેમ કે એ તમે આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. અને શ્રીરામના દર્શન કરવા તો આપણે આવી ગયા, પણ અહીંયા બધાએ એમ કીધું કે અંદર મોબાઈલ ને એવું એલાઉ નથી, એટલે મોબાઈલ નહીં લઈ નહીં જવા દે. તો પણ આપણે થોડીક આગળ મોબાઈલ લઈ ગયા, ભલે પાછું રિટર્ન આવવું પડે કેમ કે આપણે મોબાઈલ લઈને આગળ રવાના થઈ ગયા છીએ. પાછા હું રિટર્ન મોબાઈલ મૂકવા માટે આવવું જ પડશે. પછી તો આપણે મોબાઈલ જમા કરાવી લીધો, શ્રીરામના દર્શને કરી લીધા અને પાછા આપણે જવાનું હતું રેલવે સ્ટેશને. હવે જોજો તમે અયોધ્યાનું આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અને રેલવે સ્ટેશન એટલા માટે આવ્યું કે કિશનભાઈને આપણે વિદાય આપવાની છે અહીંથી. કેમ કે હવે કિશનભાઈને અહીંથી વિદાય એટલા માટે આપવાની છે એની પર્સનલ પ્રોબ્લેમો હાલે રહી. કેટલા દિવસ ચાલે બહુ રાહ જોઈ, 10 દિવસથી ફોન ઉપર ફોન આવે છે, જે પ્રોબ્લેમ હાલે રહી તો એ કઈ વાંધો નહીં આવે. અહીંયાથી મસ્ત ટ્રેન મળી જવાની છે અમદાવાદ સુધીની. તો અહીંથી આપણે એમને વિદાય આપી દઈશું. એટલા માટે આપણે ટિકિટ માટે અયોધ્યા સ્ટેશન ઉપર આવી ગયા, રેલવે સ્ટેશન ઉપર. તો જોઈ લો બાકી સ્ટેશન જો રેલવે સ્ટેશન કેવું છે. તમે કીશું આટલા બધા દાંત કેમ કાઢે તમને ખાલી ખાલી એવું પૂછા કરો જો ને કેમ ભાઈ કીશું આટલા બધા કેમ દાંત કાઢવાના? કારણ શું? અમે બાઈક અહીંયા પાર્ક કરીને ગયા હતા. તમે જોઈ શકો ખાલી, તમે જુઓ નીચે જુઓ ખાલી, આ બાજુ થોડો કેમેરો લઈ આવો ને મારો ભાઈ. આ જુઓ આ વાંદરા ને બધું કમાલ જુઓ. હવે તો રેવા દે, તોડી નાખી ઠેલી. હવે લોટ મોટ ખાઈ ગયા, કઈ વાંધો નથી. હજી વાત ખાઈ ડુગાડું હે. આજો તો ખતરનાક એલા હતો ભાઈ. અમારા ઠેલા પેલા તોડી નાખ્યા હે બેક અંદર લોટ નો એ બધું પડ્યો કાઢી નાખ્યું હોય. હવે કઈ થાય નહીં, ઠેલો બીજો ગોતવો પડશે. શું કે કીધું બીજું શું થાય? હજી આવે રહ્યો. આમ જો એ મૂકી દે બીજી આણી જાય.
તો કઈ થાય નહીં. કિશુભાઈ દાંત કાઢે કેમ કે અમે રેલવે સ્ટેશન તમને કીધું ખરું કે અમે કિશુભાઈ ટિકિટ લેવા આવ્યા હતા, કેમ કે કિશુભાઈ હવે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. તો કિશુભાઈ વિદાય કેમ લે છે ને બે શબ્દ કઈક કે છે આપણને. બાકી તો શું કહું, થોડીક પર્સનલ પ્રોબ્લેમ છે એના કારણે મારે હવે જવું પડે એમ. બાકી તો ઘણા દી પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી પણ થતી નથી, એટલે હવે જવું જ પડશે, કઈ હાલશે નહીં એમાં. ને બાકી તો શું કહું, મારા ભાઈ ને આટલા સુધી મને લઈ આવ્યો અહીંયા ને આટલો ફેર્યો, એટલે ખૂબ ખૂબ આભાર એનો. તો બીજું તો શું કહીશ ને, કાંઈ પણ ભૂલ થઈ તો માફ કરી દેજો. બસ મારો ભાઈ બસ એમ કે આ ધોચે મૂકી જાય. બાકી તો શું કહું મારા ભાઈ, જેવું કયો તમે. કઈ વાંધો નહીં ભાઈ, જે હતું એ હવે એને થોડું પર્સનલ પ્રોબ્લેમ હાલે રહી, એટલે હવે મારાથી કઈ કહેવાય એમ નથી. એની ઘણી ઈચ્છા હતી મારી સાથે સંપૂર્ણ ભારત યાત્રા કરવાની, પણ હવે તો એને પર્સનલ પ્રોબ્લેમો છે એના કારણે એને જાય છે. પણ કઈ વાંધો નહીં, આપણે તો હવે કઈ થશે નહીં. આપણે તો સંપૂર્ણ ભારત યાત્રામાં નીકળ્યા છીએ. તો હર હર મહાદેવ નું નામ લઈ અને માતાજીની મહેરબાની થઈ જશે, અને થઈ જશે એટલે થઈ જ જશે. આપણે આખો આ ભારત યાત્રા પાર પડી જશે. એટલે માતાજીનું નામ લઈને આપણે અહીંયાથી એકલા આપણે હવે ભારત યાત્રા અહીંથી શરૂઆત કરવાની છે. આટલા દિવસ બે ભાઈ હતા તો થોડીક વાંધો નતું, એમ કઈ પણ રોકાવું હોય આ તો કોઈ ટેન્શન નતું, પણ થોડોક એકલા થઈ જશું. પણ મહાદેવને સાથે રાખીને આપણે એકલા ભારત યાત્રા પૂરી કરશું. તો કઈ વાંધો નહીં, અમારા બ્લોગમાં આવી બન્યા રહેજો. આજે થોડુંક દુઃખ થાય છે કે આજથી ભાઈ એકલા થઈ જશે, પણ કઈ વાંધો નહીં. માતાજીની મહેરબાની રહેશે આપણા ઉપર કે આપણે આ ભારત યાત્રા, તમારા બધાને આશીર્વાદ તો છે જ. કઈ વાંધો નહીં, હાલો મળી જરાક આગળ જઈને આપણે. જય માતાજી બધાને. હાલો તમે શું કહો હવે. કેમ કે હવે કિશુભાઈને ટ્રેનમાં બેસાડવા છે, તેના પહેલા થોડુંક જમાડી દઈ, થોડું ખાઈ લે ને તો પછી હું રાત્રે ટ્રેનમાં કઈ મળે ન મળે, એને જમાડી દઈને મેં સાથે જમી જ લીધું. મેં કીધું હાલો કઈ વાંધો નહીં. અત્યારે વાગ્યા હતા મારા ખ્યાલથી 6 વાગ્યા હતા ને 6:30 વાગની આડેગાડી એમની ટ્રેન હતી, એટલે આપણે અત્યારે એમને જમાડી દીધા. જમાડીને પછી આપણે જ્યાં સુધી રેલવે સ્ટેશન તરફ હાલો. અહીંયા જ પડી છે. અમે અહીંથી રાજસ્થાન, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં કેદારનાથ બધે જ્યાં બધે જઈએ. આજે મહિનો બારે મને એકલા કંટ્રોલ નહીં આવે. કંટાળો તો આવશે. હવે તો ડાયરેક્ટ નેપાળ બાજુ ઉડી. એકલા હવે મારી ના ભરો. આ ભાઈ નો જાય ના લઈએ. છે ને એનો ફોન આવ્યો તો વધારે પ્રોબ્લેમ એને કે ભાઈ લઈ આવી દઈશ, નહીં આવે તો હું પૈસા આપજો. પણ હું આવી એક ઉમનેથી બહુ આપો છું, અને આ ભાઈ નો હતો તોડવા એ ભાઈ એકલો પડી તો વાત સાચી છે. શું કરે અમને સુરત ના ભાઈઓ મળી ગયા છે, અને કિશનભાઈ જયારે વિદાય આપી રહ્યા ત્યારે એમને ઘણા બધા, મેં તો ઘણો બધો સમજાવ્યું જ છે, પણ એમ છતાં જે સુરત ના ભાઈઓ છે ને એ પણ ઘણો સમજાવે કે આટલું મસ્ત જોરદાર યાર ફરવાનું મળ્યું, યાત્રા કરવા મળી, તો યાર ફરી લો મજા કરી લો, શું કામ ઘરના ટેન્શન લઈને ફરો. અને એવડું મોટું કોઈ ટેન્શન નથી, બરાબર ને કિશન? ઘરની જે પ્રોબ્લેમ છે એ ભાઈ ની છે, એ તો સમજી જાય, કઈ નહીં સમજાવીશ તો સમજે નહીં. આટલા દિવસ સમજાયો ના સમજાયો, હવે શું સમજે કે બસ કઈ ને કઈ મતલબ નથી. અને આપણે બોલ્યામાં કે તો કઈ રાખ્યું નથી, બાકી ઘણું કીધું છે. હવે તો શું કઈ વાંધો નહીં મારો ભાઈ, આરામથી પહોંચી જાય, પહોંચીને મને પાછું યાદ કરજે, બાકી શું કહીએ હવે વધારે તો. થોડા રહી મારો ભાઈ ગાય મેં ઉપર ઉભી ખાલી નંબર જાતે કિશુભાઈને આપણે બાય બાય કહી દીધું છે, કેમ કે એમને ટ્રેન મળી ગઈ છે. હવે એમને થોડુંક પર્સનલ પ્રોબ્લેમ ના કારણે જાય છે, તમને વાત કરી દીધી છે. એ ટ્રેનમાં બેસી ગયા છે. આપણે હવે બાઈક હજી બારે પડ્યું છે, એટલે થોડુંક સંભાળવું. પેલા ટ્રેન નીકળે ત્યાં સુધી આપણે ઉભા રહીશું, કેમ કે વ્યવસ્થિત એની જે યાત્રા હવે પાછળ સફર કરે છે ઘર બાજુ, તો આરામથી પહોંચી જાય. માતાજીની દુઆ કરશું આપણે હેરાન ના થાય વધારે, આરામથી પહોંચી જાય. અંદર ગયા છે, પેલા સીટ નું એનું સેટિંગ કરી લે છે, પછી મેં કીધું બારે આવતી, એટલે કઈ વાંધો નહીં, જોતા રહેજો આપણે આગળના બ્લોગ. તો કિશુભાઈ ને મસ્ત સીટ મળી ગઈ છે, એટલે કઈ ટેન્શન જેવું છે નહીં. શું કે કિશુભાઈ? શું કહો જો ખબર નહીં, મારા ફોન માં તો કેમેરો જ ઓફ થઈ ગયો તો શું હવે મળી ગઈ સીટ બરાબર જવાનું છે. ભાઈ નો કેમેરો ખરાબ થઈ ગયો હોય ને આપડી યાત્રા થોડીક ખરાબ થઈ ગઈ છે, કેમ કે કિશુભાઈ વચ્ચેથી મૂકીને જાય ને, એટલે આપડી યાત્રા થોડીક ખરાબ જ કહેવાય ને. હવે એકલા ને બધું કરવું પડશે. આમ બે ભાઈ હતા તો સાથે બહુ મજા આવતી હતી. કઈ વાંધો નહીં, જોઈ લો કિશુભાઈ મસ્ત સીટ મળી ગઈ છે. સર કે ભલે કિશુભાઈ, તો પહોંચીને આરામથી યાદ કરતા રહેજો. ખબર જ છે આપણે હમણાં ઘણા દિવસ એક કામ ઓડી ગયો, એક માં મંદી આવી ગઈ, ભાઈ ને ખબર કરતા રહેજો, બાકી આપણે તો જઈએ.
હા હું હજુ ભૂલી ન જતા. હું હજુ ક્યારેક વિડીયોમાં કહેતા રહેજો કે ભાઈને સપોર્ટ કરો. એટલે વિડીયો બનાવશું વિડીયો બનાવશે તો બસ જો ટ્રેન છે, મળી ગઈ છે મસ્ત સીટ. તો કીશું ભાઈ હવે હું રજા લઉં. વાંધો નહીં હાલો. હા બરાબર ને, તો તું પહોંચ, હું પહોંચું બરાબર ને. તને ખબર છે ને તું વાંદરા પૂરી તોડી નાખી દીધું હતું. ભલે હાલ મળી હાલો પાછા નિરાતે હવે. આપણી સાથે જે કિશુભાઈ હતા એમને આજે વિદાય આપી દીધી છે ને એ જાય છે ઘરે. કેમ કે બહુ મનાયો, બહુ વાતચીત કરી, પણ એમને હવે ઘરે જે પ્રોબ્લેમ હાલે છે એના કારણે નથી રોકી શકતા. કઈ વાંધો નહીં, પ્રેમથી પહોંચી જાય ને આપણે હવે પ્રેમથી પહોંચી જઈએ. આપણું બાઇક જે છે ને બારે પડ્યું છે. બારે વાંદરાઓએ બાઇક નો જે થેલો છે એ તો બધું સામાન એ તો બધું તોડી ફોડી તો નાખ્યું છે. સમજાય તો જોઈ આવી. જો વાંદરાનો ત્રાસ બહુ છે અહીંયા. આપણે સપોર્ટ એકલા થઈ ગયા, એકલા. બસ હવે બસ તમારો સપોર્ટ બનાવી રાખજો. કેમ કે ભાઈ હવે એકલો બધે ફરશે અને બધી જે કઈ છે મહાદેવ મહાદેવ. આપણો બ્લોગ જોતા રહેજો બરાબર ને. મને મજા આવતી રહી. હલો, હર હર મહાદેવ બધાને. ને હું મારી આગળની યાત્રા તરફ વધી જાઉં. બ્લોગ જોતા રહેજો. બસ હવે તમારો આશરો છે કે મને સપોર્ટ કરતા રહેજો. બસ જો સ્ટેશન કેવા છે જોઈ લો ખાલી. અરે યાર વાંદરાએ જો હું મૂકવા ગયો હતો ને ટ્રેનમાં, જો વાંદરાએ કેવી હાલત કરી નાખી છે. બાઇકની હાલત જો, સામાનની હાલત જો, થેલી બધી તોડી નાખી છે. એક થેલી તો ગાયબ થઈ ગઈ છે. જો ચારે બાજુ લોટ અને ઠામડા ને કેવા ઉડે રહ્યા જુઓ તમે. કાંઈ વાંધો નહીં, હાલો જે થયું એ સારા માટે થયું છે. અને હવે આપણે એકલા છીએ, આગળ થોડુંક નીકળી જઈએ હવે ને થોડું આગળ જઈને ક્યાંક રોકાવાની વ્યવસ્થા કરી લઈ. અને આપણો ફૂલ બ્લોગ જોતા રહેજો. હર હર મહાદેવ. બધા મિત્રોને ગુડ નાઇટ. મળીએ કાલે આપણે.